ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે સપ્તપદી ગુરુપ્રસાદી. પરમ ભાગવત નરસિંહ મહેતાના 7 પદનું વિવેચન વિસ્તારથી કરી આપનાર શાંતિપ્રસાદ વૈષ્ણવને કોટી કોટી વંદના સાથે પદ નંબર 6, સાચા દર્શનમાં પદ નંબર 24. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું, તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, દેહ તારી નથી જો તું જુગતે કરી, રાખતા નવ રહે નિશ્ચે જાયે, દેહ સંબંધ તજે અવનવા બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર વહાયે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી, પાસે છે પિયું અલ્યા તેને નવ પરખિયા, હાથથી બાજી ગઈ થયો રે ખોટી. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, ભર નિદ્રા ભર્યો રોંધી ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે, ન જાગતા નરસિંહ લાજ છે અતિ ઘણી, જન્મો જન્મ તારી ખાંત ભાંગે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, ભર નિદ્રા ભર્યો રોંધી ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે, ન જાગતા નરસિંહ લાજ છે અતિ ઘણી, જન્મો જન્મ તારી ખાંત ભાંગે.
સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું તું અલ્યા કોણને કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મારું સમરને શ્રી હરિ મેલ મમતા પરી. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. આ પદના શબ્દોના તત્વાર્થ છે ફૂટનોટમાં. પહેલી કડીમાં શબ્દ છે મૂળ એટલે આત્મા. તમે બહારથી સારું ગાયા કરો પણ અંતરમાં માયાની મમતા કે મોહ હોય ત્યાં સુધી કંઈ ન વળે. તે જ સૌથી મોટી આભડછેટ છે. બીજી કડીનો શબ્દ છે કલત્ર એટલે સ્ત્રી. ત્રીજી કડીનો શબ્દ છે પાસે એટલે હૃદયમાં. બીજો શબ્દ છે હાથથી બાજી ગઈ એટલે મનુષ્ય જન્મ એળે ગયો. ચોથી કડીનો પહેલો શબ્દ છે રોંધી એટલે માયા મોહરૂપી ઘેન. બીજો શબ્દ છે ખાંત ભાંગે એટલે હોંશ પૂરી થાય. આગળ શાંતિપ્રસાદ વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલું આ પદનું વિસ્તારથી વિવેચન છે. કડી પહેલી અને બીજીનું વિવેચન છે. આજકાલ આસ્તિક સમાજમાં એવી માન્યતા ઘર કરી બેઠી છે કે કલિયુગમાં એકમાત્ર ભગવાનનું નામ સાચું, બીજું કંઈ જ થઈ શકે તેમ નથી અને કરવા જરૂર પણ નથી. આધાર તરીકે તુલસીદાસજી, મહેતાજી વગેરેના શબ્દો ટાંકવામાં આવે છે. જેમ કે રામાયણ તત્વદર્શનમાં કલિયુગ કેવલ નામયાધારા સુમિરી સુમિરી ભવયુતરીય પારા. અને મહેતાજીના સાચા દર્શનમાં હરિ હરિ રટણ કર કઠણ કડી કાળમાં દામ બેસે નહીં કામ સરસે વગેરે. આખા રામાયણમાં તુલસીદાસજીએ જ્યાં જ્યાં રામ નામ લેવાનું કહ્યું છે ત્યાં લગભગ બધે જ રામ નામ કેવી સમજણે લેવું તે કહી દીધું જ છે. રામાયણ વાંચતા આવડવું જોઈએ. તે જ પ્રમાણે હરિ હરિ રટણ કરનારે કેટલી પૂર્વ તૈયારી રાખવી પડશે તેનો સ્પષ્ટ ખ્યાલ મહેતાજીએ પોતાના અનેક પદોમાં આપ્યો જ છે. વાંચતા શીખવું જોઈએ. આ પદ પણ સમરને શ્રીહરિ અર્થાત હરિ હરિ રટણ કરવાના બોધથી જ શરૂ થાય છે. પણ તરત જ કહી નાખ્યું મેલ મમતા પરી. કોની મમતા મૂકવાની? દેહ, દેહના સગા અને સંપત્તિની. શા માટે મૂકવી? કેમ મૂકી શકાય? તો જવાબમાં છે કે જોને વિચારીને મૂળ તારું તું અલ્યા કોણને કોને વળગી રહ્યો. જીવે જરા ઊંડા ઉતરી વિચારવું જોઈએ કે પોતે દેહ નથી પણ દેહમાં વસનારો જીવ છે. આ દેહમાં આવ્યા પહેલાં બીજે ક્યાંક હશે અને દેહ છોડ્યા પછી બીજે ક્યાંક જવું પડશે. એટલે કે દેહભાવ છોડી પોતાનું ખરું સ્વરૂપ છે તેનો વિચાર કરવો જોઈએ.
આટલું જો સમજાશે તો ચોખ્ખું દેખાશે કે નાત જાત, સગા સંબંધી, સંપત્તિ સાથેનો પોતાનો સંબંધ કેવળ દેહને હું પોતાનું વાસ્તવિક સ્વરૂપ માનવાથી જ થયો છે. આવી ખોટી અણસમજને લીધે જ આ બધાને મારા કહી બંધાયો છે. જીવ નીકળી ગયા પછી અનેક ખોખાને એટલે મરદાઓને બાળી નાખતા બધાએ જ જોયા છે. માનવ દેહમાં મૃત્યુલોકમાં કોઈ અજર અમર રહી શક્યું નથી. એ વિશ્વવ્યાપી અફર નિયમ છે. તેથી આયુષ્ય પૂરું થયે પોતે પણ આ દેહમાંથી નીકળી જવું પડશે અને પછી ખાલી ખોખાને શબને પાછળના લોકો બાળી નાખશે. આ યુક્તિપૂર્વકના વિચારથી ખાતરી થશે કે દેહ તારી નથી, જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચે જાયે. અને નવો દેહ ધારણ કરતા વેંત જ નવા મા બાપ, સગા સંબંધી, સ્ત્રી, પુત્ર, પરિવાર તેને મારા માની આસક્ત થઈ જીવ ફરી બંધાશે. આમાં ક્યાં સગા સાચા? આમ દરેક જન્મે તે જન્મના સગાને જ સાચા માની તન મન ધનની બધી જ શક્તિ તેની ઉપાસનામાં જ ખર્ચી નાખી પોતાના શ્રેયનું કામ રહી જાય છે. માનવ જન્મનું મુખ્ય કર્તવ્ય વિસરાઈ જાય છે. આમ જીવ છેતરાતો જ આવ્યો છે. આગળ કડી ત્રીજી, ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે. દેહ અને દેહના સગા વહાલાની આસક્તિ ઉપરાંત પ્રભુ પંથે પડવામાં જીવને બીજી મોટી આડચ છે ધન સંપત્તિના આકર્ષણની. રાત દિવસ જીવ અહીંની ધન સંપત્તિ, સમૃદ્ધિ, સુખને વધારવાની માથાફોડમાં જ મંડ્યો રહે છે. કદી તેને શાંતિ જ નથી, કારણ કે સંતોષ નથી, તૃષ્ણા જતી નથી. ઉપનિષદે તેને પરમાત્માને ઢાંકી દેનાર સોનાનું ઢાંકણું કીધું. કોઈએ તેને દ્રષ્ટિ આડા આવતા પૃથ્વીના પડળો કહ્યા. તે જ બુદ્ધિની જડતા, જેને દૂર કરવા માટે ગાયત્રીની ઉપાસના. ધન સમૃદ્ધિની આસક્તિ એ ખરે એક મોટી ઈશ્વરી માયા છે. દેહના સુખ સગવડ, સગા વહાલાની આસક્તિ ભૂલી જીવ રાત દિવસ ધન પ્રાપ્તિ માટે કૂચે મળે છે. આજના સમાજમાં આપણે નજરે જોઈએ છીએ કે કેટલાય ડાક્ટરો, વકીલો, વેપારીઓને 24 કલાકમાં એકવાર શાંતિથી ભોજન કરવાનો સમય પણ હોતો નથી. જમવા બેઠા, ફોન આવ્યો, સફાળા ઉઠ્યા. માતા પિતા, કુટુંબ, કબીલો, મિત્ર, સંબંધીઓ સર્વ તરફની મમતા મેલી ધન માટે કેટલાઓ પરદેશ ખેડે છે. ભાગવત એકાદશ સ્કંદમાં ભિક્ષુક ગીતામાં સાચું જ કહ્યું છે કે ધનની તૃષ્ણા એ ખરે જાદુઈ માયા છે, જેમાં પંડિતો, વિદ્વાનો, બુદ્ધિમાનો પણ અંજાઈ આંધળા બને છે. આ મુદ્દો ઘણો અગત્યનો છે. ઈશાવાસ્ય એ એક અગત્યનું ઉપનિષદ. તેમાં સૌથી પહેલો મંત્ર બહુ જ મહત્વનો. તેમાં આખું એક ચરણ. ઈશાવાસ્યામિદં સર્વં યત્ કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ. આ વિષય માટે રોક્યું. તેથી જ મહેતાજી પણ ચેતવે છે કે ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે. એ જ તારે અંતરાય મોટી. મર્મ એટલો જ કે હરિભજનારે પરમાત્માએ આપ્યું હોય તેમાં સંતોષ માનવો.
કદી પણ અહીંની સંપત્તિ મેળવવા ફાંફા ન મારવા. જરૂરિયાત કરતાં પ્રભુ વધારે આપે તો યોગ્ય રીતે ધર્મ પ્રમાણે ખર્ચી નાખવું, પણ કદી પણ સંઘરવું નહીં. માયાનો લોચો દબાવી સાધન ભજન કરનાર કદી ઊંચો આવી શકે જ નહીં. ગુરુત્વાકર્ષણનો નિયમ અચૂક કામ કરશે. ભલે બહારથી ગમે તેટલા સાધન ભજન, વ્રત, જપ, ધ્યાન, ચિંતન કરતો દેખાશે, પણ જળ વાસનાનું આકર્ષણ તેના ચિત્તને ઊંચું આવવા નહીં દે. વાસના વિનાની શુદ્ધ સૂક્ષ્મ બુદ્ધિ વિના પરમાત્મા તો અંતરમાં જ બિરાજે છે, છતાં તેના દર્શન થવા અશક્ય જ છે. પાસે છે પિયું અલ્યા, તેને નવ પરખિયા. હાથથી બાજી ગઈ, થયો રે ખોટી. અને વળી પ્રભુજી છે પાસે રે, હરી નથી વેગળા રે. પણ આડો પડ્યો છે અહંકાર, અનેક જુગ વીત્યા રે, પંથે હાલતા રે. ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ, ભ્રામયन् સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. શ્રુતિ સ્મૃતિ સંતો ભક્તો બધા એક અવાજે પરમાત્માની ખોજ અંતરમાં જ કરવા કહે છે. અલ્યા પાસું તે કોણ તાણે એટલા બધા નજીક? અરે બધાનું પોતાનું આપોપું તે છે. આપોપું એટલે પોતાપણું તે છે, છતાં બહુ અંતર પડી ગયું. જગતની સંપત્તિમાં સત્ય બુદ્ધિ રાખી તેના મોહમાં અંતર્મુખ થવાતું જ નથી. માનવને બુદ્ધિ સમજણ પરમાત્માએ આપ્યા છે. માનવ જન્મ મળે ત્યારે જ પ્રભુને પારખવાની તક મળે છે. તક મળી છતાં હાથથી બાજી ગઈ, અને હવે તો પાછી તક મળે ત્યાં સુધી થયો રે ખોટી. ફરી માનવ જન્મ મળે ત્યાં સુધી 84ના ફેરામાં ભટકવાનું. આગળ કડી ચોથી, ભર નિદ્રા ભર્યો રોંધી ઘેર્યો ઘણો. હાડ માંસનો બનેલો દેહ આપણે પોતે નથી, તેમાં કાયમ રહેવાનું નથી. ધન મિલકત કે દેહ તમામ, છોડી જાવું બીજે કો ધામ. એ તદ્દન ચોખ્ખી સમજાય તેવી વાત છે. અને આ લોકનું અહીં રહે તમામ, એ બધું જ જાણીએ છીએ, છતાં તેનો મોહ છૂટતો નથી. મમતા આસક્તિ જરા પણ ઓછા થતા નથી. સગા સંપત્તિ અને લોક વ્યવહાર છેલ્લી ઘડી સુધી ગળે વળગી જ રહે છે. આ જ મોહ નિદ્રા. કેટલાક તો આ વાત વિચારવા પણ તૈયાર નથી. અહીંની પ્રગતિ અને તે માટેની પ્રવૃત્તિને જ પુરુષાર્થ માનીને સારી જિંદગી તેમાં જ ગાળે છે. આવા જીવો કદી જાગવાના જ નથી. જે જાગવાની વાત સાંભળે છે તે પણ એટલા બધા રોંધી ઘેર્યા છે કે જાગી શકે તેમ નથી. જીવ જન્મી સમજણો થવા માંડે કે પોતાનું ઝાડું પોતાની આસપાસ વધારતો રહે છે. સગા સંબંધી, મિત્રમંડળ, નાત જાત, સમાજ સાથેના સંબંધો વધારી તેની સાથેનો વ્યવહાર, સૌના તરફની ફરજો, સૌને રાજી રાખવાની ચીવટ અને ચિંતામાં ચારે તરફથી એટલો બધો ઘેરાઈ જાય છે કે તે જંજાળમાંથી નીકળવું તેને માટે અશક્ય થઈ પડે છે. તન મન ધનથી ખર્ચાઈ તણાઈ મરે તો પણ કોઈને પૂરા રાજી તો રાખી શકતો નથી. પણ ચારે તરફથી મળી આવતા દુઃખદાયી ખોટા આક્ષેપો, દુઃખ ધોખાઓનો માર મૂંગે મોઢે સહન કરી હાથ ઘસતો ચાલ્યો જાય છે.
સતશાસ્ત્રો સંત મહાત્માઓ હાકલ મારી તેને આ મોહ નિદ્રામાંથી જગાડવા ગમે તેટલો પ્રયાસ કરે તો પણ જાગતા નથી, જાગી શકતો નથી. કાં ન જાગે. મહેતાજીના એ શબ્દોમાં આવી પરિસ્થિતિ જોઈ સંત હૃદયને કેટલી વ્યથા થતી હશે તેનો ખ્યાલ આપે છે. જાગ રે જીવડા, વાજ આવ્યો ઘણું, કેટલો એક પ્રતિબોધ દીજે. એ પણ મહેતાજીના જ શબ્દો છે. આવા પરહિતાર્થ જીવનારા સંત હૃદયો બીજું તો શું કરે? મહેતાજી કહે છે કે માનવ જન્મ્યો, બુદ્ધિ મળી, ચેતવનાર સંત મહાત્માનો સંગ થયો, છતાં નહીં સમજે, નહીં જાગે તો તે ખરેખર બહુ શરમની વાત છે. આવા જીવોને શાસ્ત્રોએ આપમેળે બુડી મરનારા આત્મઘાતીઓ કહ્યા છે. પણ જો જાગી જઈશ તો જન્મ જન્મની કાયમ સુખી થવાની તારી ખંત ઈચ્છા પૂરી થશે. કારણ કે જાગીશ તો સત્ય સમજી કદી પરમ પદ પરખશે. ભવ ભય ભ્રમને તેજ હરશે. અને વળી જનમો જનમ તારી ખાંત ભાંગે. કેટલીક પ્રતોમાં ખાંતને બદલે ભ્રાંત ભાંગે તેમ પાઠ જોવા મળે છે. તો તેનો અર્થ ભવસાગરની ભ્રાંતિ દૂર થશે, જેમ જાગતા વેંત જ સ્વપ્નમાં થયેલ ભ્રાંતિ દૂર થાય છે. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.